ચાર એટો વાળી માં હુખડી થી મોની જાય અને હુખડી જ ખાય. આલવી તીન કે હારી હુખડી એ હુખડી હશે કે બીજી હશે. આ એક માં એવી છે વિઠ્ઠલ મહારાજ. બસમાં કે બલૂનમાં પહેલા ટિકિટના પૈસા લઈ લે અને આમાં તમને કેડમાં બેસાડીને આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરાવે. કરાવે કે ના કરાવે? એના માટે આપણે શું કરીએ છીએ? એના માટે આપણે શી વ્યવસ્થા કરીએ છીએ? આજે જે આ ભજનાનંદ નો કાર્યક્રમ રાખ્યો છે, જેના નિમિત્તે આપણે ભેગા થયા છીએ, એ પરિવારે એમના ઉપર કેવો ભાવ હશે? મુખ્ય ભાવ ઉપર આધાર રાખે. તમારા ખેતરમાં કોઈ પાક પાક્યો હોય પણ ભાવનો પાટિયો બેહી જાય, અઢળક પાક્યું હોય તોય નુકસાન જાય કે ના જાય? અને જો ભાવ આવી જાય, ભલે ફોંચેટે નાખીને ગયા હોય પણ પાકેટ ભરીને આવીએ. ભરાય કે ના ભરાય? અને પેલું ગાડું ભરીને ગયા હોય તો એ પાકેટમાં ભરાય પરાણ્યું, ખબર ના પડે પાકેટમાં મૂક્યા છે. નફો ને નુકસાન માલમાં નથી પણ ભાવમાં છે. ભાવ જો ના હોય તો આ નફા જાજા થાય એવા નથી. ભલે ઓછું પાકે પણ જેનો ભાવ આવી જાય, ઓછું પાકે પણ જેનો ભાવ આવી જાય. જગતમાં જન્મ દેનારી મારી માતાને તોલે કોઈ ના. હે એમ આ જગત ની અંદર જેની કિંમત કરવા જેવી છે એની કિંમત જો આપણે કરી લઈએ, વિઠ્ઠલ મહારાજ 9 માસ સુધી જેને પોતાના પિંડ ની અંદર જેને આપણો ભાર વેઠ્યો છે, વેઠ્યો છે કે નહીં વેઠ્યો? કેટલી વેદનાઓ વેઠી, કેટલી લાજ શરમ વેઠી, કેટલી ખાવા ઉપર કંટ્રોલ રાખ્યો, આપણું ભરણ પોષણ કરી હેમ ખેમ રાખી આપણને જન્મ આપ્યો. જેણે કશું નહીં કર્યું એમના હાથું 32 ભાત નો ભોજન ને જેમણે કશું કર્યું છે એમને હુકો રોટલો લાલવા તૈયાર નહીં લે. કોમે આવે એટલે વહેલો એની પત્ની પૂછે તે ખાધું? જોડે જ માં રહેતો હોય પણ એમ ના પૂછે કે બા તે ખાધું કે ના ખાધું. પેલો ને પૂછી દઉં બાએ ખાધું? વિઠ્ઠલમાં હાલવા ગઈ હતી પણ ના ખાધું કે ભૂખ નહીં એવું કહ્યું. નહીં પછી જયારે એને કના એના ઉપર કઈક રૂઠે ને કશી માથાકૂટ થાય તા પાછો કઈક જોવડાવા જાય તા કે માં નડે છે. ચઈ ના નડે, આ પેલું હખણું ખાવા ના આલ્યું એ નડે. જો એ ખાવા આલ્યું હોત તો આ નડવાની માથાકૂટ મટી ગઈ. હે એટલે થોડું થોડું એમાંય પાછા જાગતા રહેજો. બહુ અંધવિશ્વાસમાં રહેવું નહીં હારું, બહુ અંધશ્રદ્ધાઓ જીવનમાં નહીં હારી. ધ્યાન રાખજો, કોરોના જેવું દર્દ આપણને કઈક શીખવાડીને ગયું. એની અંદર કેટલી વિકેટો ગરી ગઈ, પેન્શન વાળા તો હપુજાઈ જતા રહ્યા. તમે ગણતરી મારજો, એમની કન માગજો સર માહિતી, લગભગ પેન્શન વાળા જ જતા રહ્યા. અને હજુ ધ્યાન રાખજો, હજુ બાકી રહ્યું છે, હજુ કઈક આવવાનું બાકી રહ્યું છે. ઇતિહાસ એમ કે છે 50% નો નાશ થવાની તૈયારી છે. જેના જીવનમાં ભક્તિ નહીં હોય, જેના જીવનમાં આવો ભક્તિ રસ નહીં હોય, અને આજ સમયની અંદર ટકવું મુશ્કેલ થઈ પડશે. એને જીવન જીવતો નહીં આવડે, હાથ ઊંધાશે, તેર તૂટશે.
જાગતા રહેજો, સમય હજુ ગતો નહીં, હજુ કઈક સમય આવવાના બાકી, હજુ કઈક પેન્ડિંગમાં ગાલી મેળ્યા છે એ લોકોએ. સમય આવશે તા પાછા કાઢશે. કાઢે કે ના કાઢે? હા, વધી ગયું છે ને ઓછું કરવાનું છે. અને લગભગ આવું અનેકો વખત બન્યું છે, અનેકો વખત પૃથ્વી ઉથલ પાથલ થઈ છે. આ એક વખત નહીં, કેટલી વખત આવું બન્યું છે અને હજુ બનવાનું છે. જો તમારા જીવનમાં, તમારા કુટુંબમાં, પરિવારમાં, સમાજમાં જો ભક્તિ, સાચી ભક્તિ નહીં હોય તો ટકવું મુશ્કેલ થઈ પડશે. એના માટે આ ભજન છે. ધર્મના કાર્યક્રમો રાખવા, આવા મહાન પુરુષોની છત્ર છાયામાં બેસવું, એમની અમૃત વાણી સાંભળવી. કેમ? કપરા સમયની અંદર પણ આ મહાન પુરુષોનું કોમમાં આવે કે ના આવે? અને સાચા હશે એ ટકશે, જૂઠા હશે તે ભૂહાઈ જવાના. ભૂહાઈ જાય ના ભૂહાઈ જાય? હા, એટલે જાગતા રહેવાની જરૂર છે. વિષય વ્યસન ને વ્યામ હરી ભજવા દે. કેમ? જીવનની અંદર બહુ વિષય રાખવા નહીં હારા, બહુ વ્યસન રાખવા નહીં હારા, બહુ વ્યામ રાખવા નહીં હારા. હા, તો કઈક ચકલામ પગ પડ્યો હોય તો એ પાછો ઘેર જઈને કશું કરે. અલે ચકલામ કશું નહીં, શું કરો આમ કરો. પણ જો કદાચ જાત જાતના વ્યાયામ હશે ને તો આ નહીં જીવવા દે. એટલે આ બાબતમાંથી જો છૂટી જવું હોય તો નિરાંત નો ઉપદેશ એ બહુ મહત્વનો છે. નિરાંત ની વાત એ બહુ મહત્વની છે. અને મહાન પુરુષો જો આ સમાજમાં ન પાક્યા હોત તો આજ તમેનું શાંતિથી ના બેઠા. નિરાંત એ નક્કર છે. નિરાંત એ નક્કર છે. અસત્યમાં તમને સત્યમાં લઈ જવા વાળું આ નિરાંત છે. નિરાંત એ કોઈ કર્મ કાંડને માનતું નથી, કર્મ ક્રિયામાં માનતું નથી. નક્કર તમારી સદગુરુની વચ્ચેની જ વાત ડાયરેક્ટ એ કહે, બીજે વળગાડતા નથી. આ જગતમાં ગુરુ બહુ છે. તમે જે ના પકડ્યું હોય એ પકડાવા વાળા ગુરુ બહુ છે. અને તમે જે પકડ્યું છે એમાંથી છોડાવવા વાળા સદગુરુ કોક ઓછા છે કે નહીં? હા, કઈક ચાઇનાના ગુરુ છે. ચાઇનાની આઈટમ એવી, ચાલે તો ચાંદ તક, ન ચાલે તો શામ તક. ઘેર જતા જતા જ બગડી જાય. પાછી લઈને જાવ તમારું બગડી ગયું એટલે પેલા કે ચાઇનાની કોઈ ગેરંટી. હવા મહિનાનું તમને આલે, કોમ થાય ને તો નાય થાય. આ ચાઇના વાળું છે. એટલે એમાં જાગતા રહેજો. આ જગ્યા એક એવી છે મહારાજ, તમારું જીવન ચાલે તો સુધી એક એવી બાબત તમને કરી આલે, એવી બાબત તમને આપે. ક્યાંય કોઈ જગ્યાએ તમારે ખોરા પોથરવા જવાની જરૂર ના પડે. હા, સદગુરુ, સાચા સદગુરુ તમને ભક્તિના માર્ગે લઈ જાય છે. પાપ અને પુણ્યના બે માર્ગ છે. હવે તમારે કયા માર્ગે ચાલવું એ રસ્તો તમારે પસંદ કરવાનો છે. હા, ધ્યાન રાખજો. બેનો માટે તો પોતાનો પતિ એ પરમેશ્વર છે. બેનો એ પોતાના પતિની મર્યાદાનું પાલન કરવું. પોતાનો પતિ જીવતો હોય તો સુધી કોઈ મંદિરે નારિયેળ ફોડવા, અગરબત્તીઓ કરવા, દીવા કરવા જવું સારું. કેમ કે મંદિર વાળા જીવતા હશે ને આપણા વારો જો ઘેર બેઠો જીવતો નહીં હોય તો બંગડીઓ નહીં પહેરાય, પોથી ના પુરાય, બુટીઓ ના પહેરાય, કશાય ઠાઠ નહીં સજાય. કિંમત તો પેલો જે ઘેર બેઠો છે એની છે. એટલે એની કિંમત કરી લે. પોતાના પતિનું મર્યાદાનું પાલન કરજો. પોતાના પતિની સેવા કરતા રહેજો. સવારમાં ઉઠી પોતાના પતિને પગે લાગજો. સવારમાં ઉઠીને પોતાના પતિને પગે નહીં લાગે લગભગ શરમ આવે. આના શરમ વાળી જગ્યા ન હોય. તમે હવે તપાસ કરો. હા, પગે લાગવાના થાય તારે એની જોડે શરમ આવે. શાક મગાવતો શરમ નહીં આવતું.
ઘરની કોઈ પણ વસ્તુ મગાવતો શરમ નહીં આવતું, પેલાની તાકાત ના હોય એવું પાછું એવો મગાવે એ શરમ નહીં આવતું કે મારે પિયરમાં અહીં કાગર આવ્યો છે, હોનાની વેટી ચોલ્લામ લઈ જવી પડશે, પેલાની તાકાત નહીં તોય બટકાડે પણ પોતાના પતિને સવારમાં ઉઠીને પગે નહીં લાગે, એને પગે લાગવા જેવું છે ને ખુશ રાખવા જેવું છે. એ ખુશ હશે એ જો રાજી રહે તો 15 દાડે 20 દાડે કોક દાડે આઈસ્ક્રીમની ડબ્બી લાવે. માથું દુખતું હોય તો મલમ એવા લાવે, લાવે કે ના લાવે? હા, ઘણા ખરા બહેનો તો પોતાના પતિને પગે લાગવાનું થાય, હખની ચાલવાની થાય તોય આગળ પાછળ થાય છે. પોતાના પતિની સેવા કરતા રહેજો, સવારમાં ઉઠીને પોતાના પતિને આખા દૂધની ચા પાજવાની છે. જો પોતાનો પતિ પરમેશ્વર માનતા હોય તો, ના માનતા હોય તોય પણ માનવાના ચાલુ કરજો, એમની સેવા કરજો, આખા દૂધની ચા પાજો, ધન રાખજો. ચાથી જો કદાચ રાજી થઈ જાય તો એવો ખડે હોજે હખણું પટોરું લેતો આવે. લગભગ મેં જોયું છે કેટલાય લેતા આવે છે, કઈક નાસ્તો લેતા આવે, કઈક સારી સામગ્રી લાવે છે. મેં કીધું આતા કે મહારાજ આ ઘેરથી એવી ઈચ્છા થઈ લાવી દે પફ જેવું ખવડાવું, તે આજે લેતો આવ્યો. હા, ઘણા ખરા તમે જુઓ ભાઈબંધો સાથે પડતા હોય ને આખા દિવસમાં એક વખત તો પોતાના પત્નીની વખાણ કરતા જ હશે. હા, જે ભાઈબંધો હોય એમને પૂછજો, એક વખત આખો દિવસ જોડે રહેવા વાળા એક દિવસ તો એમના પત્નીના વખાણ કરતા જ હશે. હા, ગમે તેવું કોમ હોય વિઠ્ઠલ મહારાજ પણ ટાઈમ થાય એટલે કે મારું ટિફિન તૈયાર કરી દે. સહેજ કપડા ડાઘો પડ્યો હોય તરત મારું કપડું ધોઈ નાખે. કપડા ધોતા ધોતા કદાચ એકાદ બટન તૂટી ગયું હોય તો પણ નવું બટન ચોંટાડી દે, જૂનાનું તોડી નહીં પણ નવા બેહાડી દે. કઈક બેનો તો ધોવે છે ખરો પણ બટન જોતા નહીં. મેલ કાઢવો, હાબુ ગહવો એ તો નાનો છોકરો ઘસ્યાલ મહારાજ, પણ પેલું બટન તૂટી ગયું એનું ધોન રાખો છો. એનું મતલબ કે બટન જેવી વસ્તુ તૂટી જાય ને જો તમે ધોન ના રાખતા હોય તો સમજી લેવું પતિનું ધોન તમે રાખતા નથી. નાનામાં નાની બાબતને ધ્યાન રાખવી પડતી હોય છે. એટલે પોતાના પતિની સેવા કરતા રહેજો, એમનું ધ્યાન રાખતા રહેજો. સવારમાં વહેલા ઉઠી આખા દૂધની ચા પાજો, ચા કેવી પાવાની ધ્યાન રાખજો. ચા વધાર, દૂધ વધાર, પાણી ઓછું, મોરસ ઓછી, સરસ ચા જો પી જવાય. હા, ઘણા ખરા 80% લોકો ટેવાઈ ગયેલા છે પોતાના પત્નીને હાથની ચા ના પીવે ત્યાં સુધી એમને પેટ ચડતું હોય છે. હા, ઘેર જઈને ચા પીવે તો વિઠ્ઠલ મહારાજ માથું આવા ટેવાયેલા હોય છે. તો તમને કદાચ આવા નહીં કહેતા હોય તમારા વાળા, પણ મને કહે એટલે મને ખબર છે. એટલે એમને સાચવતા રહેજો, ધોન રાખજો. એમના મોઢામાં ગાડાવાટ પડી હોય તો હખનો કૂરો રોટલો બન્યા. ઘણા ખરા બેનો ગાડાવાટ પડી હોય તોય કડક લાકડા જેવો મેલા. એમને ખાવા પીવામાં ધોન રાખતા રહેજો. અઠવાડિયે અઠવાડિયે મ્યાનું બદલતા રહેજો. કઢું ખીચડું ના મેલશે. એકાદ અઠવાડિયે દાડે થોડાક હેતે દાળ ઢોકરી જેવું બનાવતા રહેજો. સોજીનો શીરોય થોડો શેકીને ખાતા રહેજો. સોજી અઠવાડિયે એક વખત ખાવા જેવો છે, ધોન રાખજો. કોઠો સાફ કરવા વાળી સોજી છે. હાલ જેના જીવનમાં સોજી નહીં ખાતા હોય એમને કબજિયાત થતો વાર નહીં લાગે, એટલે એને ખાતા રહેજો. અઠવાડિયે એકાદ વખત શેકીને ખવડાવતા બર્યો, તેલમાં ખવડાવતા રહેજો. અને તમારે તેલમાં ખાવો એના કરતા ભલે થોડું ઘી લાઈન મિલજો તેવા શેક્યા હખણું. આય ખાટલે ખોડ છે કશું લાઈન મિલતા નહીં, પેલા ખવડાવતા.
ધોન રાખજો નર નારીનું એક મતું તો અમરાપુરમાં થતું હળી મળીને ધંધો કરવામાં મજા છે. પતિ પત્ની એ બે એક કંપનીનો પાર્ટનર છે. હા, પત્ની ધ્યાન રાખે ને પતિ ધ્યાન ન રાખે તો ધંધામાં બરકત આવતી નથી, જાજા નફા થતા નથી. ખાસ કરી બહેનો એને ખાસ ધ્યાન રાખવાની જરૂર એટલી જ છે. પોતાના પતિને સમય 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 ખવડાવતા રહેજો. જ્યારે પોતાના પતિ માટે જમવાનું બનાવો ત્યારે ખરાબ વિચારો ના કરતા, સારા વિચારો કરીને જમવાનું બનાવજો. ખરાબ વિચારો કરીને જો તમે કદાચ ખાવા બનાવશો તો કે ખરાબ વિચાર ખાવા વાળાના આવશે. નહીં સુધરતા એની પાછળનું કારણ આ જ છે. વિચારો સારા નહીં ચાલતા તો માથા. એટલે સારા વિચારો કરીને બનાવજો. ખાવા બનાવતી ઘડીએ છોકરાઓને ટડકાવતા નહીં. ના હોય ના મંત્રો બોલાવતા બોલાવતા રોટલા ના ટીપતા. એટલે આટલું બધું ધ્યાન આપણે રાખવું પડશે. ધ્યાન રાખજો, આપણા ઘરમાં કશીક વસ્તુ ખૂટી જાય, કદાચ બીજે ઘેર લેવા જવાનું થાય, વાડકી વ્યવહાર કરવાનો થાય તો ધ્યાન રાખજો. જેના ઘરમાં લક્ષણ હારા ના હોય અને ઘેર વાડકી વ્યવહાર ના કરતા. ભલે બીજે ત્રીજે ઘેર જવાનું થાય, જેમના ઘરમાં લક્ષણ સારા હોય એમના ઘરમાં વાડકી વ્યવહાર કરવો. ઘણી વખત વાડકી વ્યવહારે અપલક્ષણ આવી જતો હોય છે. એટલે આવી બધી બાબતોને ધ્યાન રાખતા રહેજો. પોતાના પતિને પગે લાગતા રહેજો, એમની સેવા કરતા રહેજો. સારું એમને ભોજન બનાવી એમને ખવડાવતા રહેજો. દાળ ઢોકરી જેવું બનાવતા રહેજો, થોડો શીરો બનાવતા રહેજો. એની અંદર મજા છે. ખાવાના મેનુ ની અંદર થોડું બદલવા જેવું છે. નવ જુવાન મારા મિત્રોએ કદાચ હમણે લગ્ન કર્યું હોય, હમણે તેડી લાયા હોય તો પોતાની પત્નીને દરરોજ એકાદ સફરજન જેવું ખવડાવતા રહેજો. નાનો છોકરો હોય એમણે પણ ધ્યાન રાખવાની જરૂર છે. પોતાના નાનો છોકરાને ખોખે પડેક લાઈન ખવડાવીને ઉછેરીને મોટા ના કરતા, એમને થોડા ઘરના હખણા ખોરાક ખવડાવતા રહેજો. પડેક ખાઈને ઉછરીને મોટો કરશો, છોકરો પાવડો ઝાલે એવો નહીં થાય. હે ભલી આપણે તલવારો તો નહીં પકડાવી, પેન પાવડા તો પકડાવવા જ પડશે. તલવારો પકડવાના દાઢા ગયા, હવે ધારિયા પકડવાના દાઢા, પણ પાવડા તો પકડાવવા જ પડશે. એટલે એવા ખોરાકની જરૂર છે. ધ્યાન રાખજો, નર નારીનું એક મતું તો અમરાપુરમાં છતું છે. બહેનોએ પોતાના પતિને જમાડ્યા વગર જમવું નહીં, આવો થોડો નિયમ રાખવા જેવો છે. અને ભાઈઓએ ધ્યાન રાખજો, તમારી પત્નીએ કદાચ તમને જમાડ્યા વગર નહીં જમવાનો કદાચ નિયમ લીધો હોય તો મહેરબાની કરીને 8 વાગે ઘેર આવી જજો. નોકરી જતા હોય એ વસ્તુ જુદી છે, પણ આ તો 12 વાગ્યા લગીને ચોકડીએ બેહી રહે. તમારે ઘેરથી નિયમ લીધો છે, તમને જમાડ્યા વગર નહીં જમવાનું. હા, પતિ પત્ની હાથે બેસીને જમવું. પત્નીએ કદાચ બહુ ઈચ્છા થઈ જાય, પોતાના પતિને જમાડવાની ઈચ્છા થઈ જાય તો એકાક કોરીઓ એમના મોઢામાં ઘાલતા રહેજો પ્રેમથી. આ તો એ મોયરામ એક કલમલડો ઘલાયો પછી ઘેર આવીને કોદાર ઘલાવતા બસ એ મોયરામ રમત કરી હતી ના. આવું કરતા રહેજો, એવું તેદાર કહ્યું નહીં એટલે પણ એવું કરતા રહેજો. ખુશ રાખજો. એમ એ ખુશ કેવી રીતે રહે એટલું ધ્યાન રાખજો. પોતાના પતિ કદાચ વાઘ જેવો હોય તેની જોડે વાઘ બકરી ચા મગાવજો. એ જ વાઘ બકરી ચાને હારી ઉકારીને પાજો, તમારો વારો વાઘ બકરી થઈ જશે. થઈ જાય કે ના થઈ જાય? અને લગભગ થઈ જ ગયા છે. વાહન ઉપર આપણા ભાઈનું નામ, અનાજ ઉપર આપણા ભાઈનું નામ, ઘર ઉપર આપણા ભાઈનું નામ, જમીનમાં આપણા ભાઈનું નામ. એમને ઘેર કશુંક લેવા જઈએ ત્યાં કે મહારાજ ઉભારો મૈદાન જરી પૂછતો આવું ત્યાં નામ કોનું લખ્યું છે ને વિઠ્ઠલભાઈ. એટલે ધ્યાન રાખજો, પતિ પત્નીએ બહુ ઝઘડ ના કરવું, પતિ પત્નીએ બહુ કકરાટ ના કરવું.
કદાચ સવારમાં કદાચ માથાકૂટ થઈ હોય તો હોજ પડે, પણ તેનું થોડું સમાધાન કરી લેજો. હા, ધોન રાખજો, તમારો ઝઘડો પોલીસ સ્ટેશને ના પહોંચે એનું ખાસ ધ્યાન રાખજો. પત્નીએ કોઈ દિવસ પોતાના પતિની મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું, પોતાના પતિને આખા ગામમાં ન્યાચું ગાલીને ફરવું પડે એવું કોઈ પત્નીએ કામ ના કરવું. માન અને મર્યાદા એ ઘરની લક્ષ્મીથી થાય છે. માન અને મર્યાદા એ તમારા હાથમાં છે. પોતાના પતિને કેવી રીતે રાખવો, ઘરની આબરૂ ઇજ્જત કેવી રીતે રાખવી, એની જવાબદારી એક નારી માથે હોય છે. હા, ઘરની ચાર દિવાલો વચ્ચે તમને રાખવામાં આવ્યા છે, એની પાછળનું કારણ એ છે ઇજ્જત અને આબરૂ ચાર દિવાલો વચ્ચે રહે એમાં સારું છે. અને જ્યારે ચાર દિવાલોની બહાર જ્યારે જાય છે ત્યારે કુટુંબ પરિવારની ફજેતી થાય છે. એવી ફજેતી આપણા હાથે ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ગાવું બજાવવું અને ભજન કહેવાતું નથી. ભજન એ તમારી મય જ્યારે આવશે ત્યારે ભજન સીધું ઉતરી જશે. હા, એટલે ધ્યાન એટલું રાખવાની જરૂર છે. આપણા મહાપુરુષો આપણને કંઈક શીખવાડવા માંગે છે, એટલે અમારે નિરત સંત સમાજમાં એક સરસ યુક્તિ કરવામાં આવે છે. પતિ પત્નીને સજોડમાં અમારે ઉપદેશ કરવામાં આવે છે. પતિ પત્નીને સજોડમાં જ્યારે ઉપદેશ કરવામાં આવે છે ત્યારે પત્નીની સાથે પતિની પૂજા કરવામાં આવે છે. તમે જોજો, એ પતિ અને પત્ની અમે જ્યારે ગયા હોય ત્યારે બે જણા બેસીને હોમાહોમી ચોલ્લો કરતા હોય છે. જેના ઘરમાં આવી ભક્તિ નથી એ કુદાર હોમાહોમી ચોલ્લો કરતો નથી. હે, ઘણી ખરી જગ્યાએ અમે ભજનમાં જઈએ ત્યારે ભાઈ એકલા જ આરતી ઉતારવા આવે, ભાઈ એકલા જ ચોલ્લો કરવા આવે, બોનતો કંકુનો ચોલ્લો કરવા આવે જ નહીં. મહારાજ વેવઈનાથે ચોલ્લા કરાવવા હાતું આ દુનિયા પડાપડી કરે છે. આવજો, વેવઈ ચોલ્લો લઈને આવવાના. આજ મહારાજ તમારે ઘેર ચોલ્લો લઈને આયા છે. આજ મહારાજ નાથે તમારા કપારે ચોલ્લો કરાઈ લે. પેલા ચોલ્લા કરાવવા પડાપડી કરી હતા, હું અમો ચોલ્લા કરાવવા જેવા નહીં. હે, ખરું કે નહીં? હા, એટલે આ સહેજ સમજ એટલી જીવનમાં રાખતા રહેજો, બહુ મજા આવશે ને. એટલે કહ્યું છે, જૂઠડા દેવને મનાવે આ દુનિયા, જૂઠડા દેવને મનાવે. ઓ જૂઠડા દેવને મનાવે આ દુનિયા, જૂઠડા દેવને મનાવે. એકાદશીનું વ્રત આવે ત્યારે સવા શેર પેંડા મંગાવે. એકાદશીનું વ્રત આવે ત્યારે સવા શેર પેંડા મંગાવે. સિંગ સાકરિયા પેટ ભરી ખાવે, સિંગ સાકરિયા પેટ ભરી ખાવે, તોય અપાસ ગણાવે આ દુનિયા, જૂઠડા દેવને મનાવે. જૂઠડા દેવને મનાવે આ દુનિયા, જૂઠડા દેવને મનાવે. મનાવે મનાવે હો.
કપૂરની આરતી લઈને બાવો મંદિરમાં હી ઉતારે તિલક કપૂરની આરતી લઈને બાવો મંદિરમાં ઉતારે હો પાકો માલ બાવો પોતે આરોગે પાકો માલ બાવો પોતે આરોગે મહાદેવને ગંદડી બતાવે આ દુનિયા જૂઠડા દેવને મનાવે જૂઠડા દેવને મનાવે આ દુનિયા જૂઠડા દેવને મનાવે પોતે પંડે જ્યારે તાવ આવે ત્યારે માતાને નારિયેળ મોને પોતે પંડે જ્યારે તાવ આવે ત્યારે માતાને નારિયેળ મારે માયેલું કોપરું પોતે આરોગે માયેલું કોપરું પોતે આરોગે માતાને કાચલો બતાવે આ દુનિયા જૂઠડા દેવને મનાવે જૂઠડા દેવને મનાવે આ દુનિયા જૂઠડા દેવને મનાવે સતીની આગળ શંખણી ઊભી સતીના ઢોર બતાવે સતીની આગળ શંખણી ઊભી સતીના ઢોર બતાવે હો कहत कबीरा सुन मेरे साधु 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 नकी नरक लई जावे आ दुनिया जूठड़ा देवने मनावे जूठड़ा देवने मनावे या दुनिया जूठड़ा देवने मनावे हो આ પંથ કોણે રે केरी नगरी माल दे रूपा के नचारा रे धीरे धीरे जी माल दे काटा केरी वाली ऊना मटावे राहुल माला
સાધુડા નગર માં માર દે ચોરી ના વગરીએ રે ધીરે ધીરે જી સાધુડા નગર માં માર દે ચોરી ના વગરીએ રે ધીરે ધીરે જી રૂપ જોઈને માર દે મનના ડગાવીએ રે ધીરે ધીરે જી કે છે પારકા રૂપ